રાજકોટ અરવિંદ રોક રહસ્ય બોર્ડિંગના આજના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ એવા રાજકોટ ઠાકોર સાહેબ માનદાતાસિંહજી, સન્માનીય પૂજનીય આપણા સંત શ્રી જે આપણા વચ્ચે જેમના નીકળ્યા છે, અમારા સાથી રાજ્યસભાના સંસદ એવા શક્તિસિંહજીભાઈ, હમણાં જેમને આપણને ખૂબ ઊંડાપૂર્વક માર્ગદર્શન આપ્યું, જેમને બોલવા પછી ખરેખર મારે હવે બોલવામાં વાંધો આવે છે, એટલે આ લોકોને હવે ભવિષ્યમાં મારે કહેવું પડશે કે એમના પહેલા ઊંડાપૂર્વક લઈ લઈએ છે અને અમારા ભાગે ઓછું રહી છે એવા અમારા પૂર્વ સંસદ માનું છું ગુજરાત રાજ્યના છેલ્લા લોકસભા ક્ષત્રિય સમાજના સંસદ એવા રાજનસિંહજી રાણા સાહેબ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી એવા અકુબાભાઈ, ઉપસ્થિત મંચસ્થ વિરાજમાન સમાજના તમામ વડીલો, શ્રેષ્ઠીઓ, રાજકીય નેતૃત્વ, સામાજિક નેતૃત્વ, ઉદ્યોગપતિશ્રીઓ, અન્ય સમાજના આગેવાનો અને અહીંયા મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લગભગ 11 વાગ્યાથી લઈને અત્યાર સુધી ઉપસ્થિત આપણા વડીલ, આપણા માર્ગદર્શક અને જેમની ખોટ સમાજમાં કોઈ દિવસ ભૂલાઈ ન શકે એવા પ્રવીણસિંહજી જાડેજા છોડિયા આજના કાર્યક્રમના અંદર ઉપસ્થિત તમામ વડીલો, માતાઓ અને અમુક યુવાનો છે, યુવા શક્તિ, સૌને મારા જય માતાજી. ઘણું બધું પુસ્તક વતી અને સાહેબ વતી કહેવામાં આવ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રના અંદર સમાજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા પ્રવીણસિંહજી સાહેબને ચોપડાના અંદર આપણે જ્યારે વાંચન કરશું ત્યારે આપણે ધ્યાનમાં આવશે. ઘણા બધાને તો ખ્યાલ જ છે કે આપણે આપણા સમાજની ગુજરાતના અંદર, સૌરાષ્ટ્ર ખાસના અંદર હમણાં આ 3 બોર્ડિંગની વાત થઈ, પણ આખા દેશના અંદર સૌથી વધારે એડવાન્સ ગણો કે સમયથી પહેલા ગણો તો બોર્ડિંગની સિસ્ટમ આપણા સૌરાષ્ટ્રના અંદર સૌથી પહેલા છે. હમણાં ભાવનગર, લીંબડી અને રાજકોટની ચર્ચા, પણ આ પ્રકારની બોર્ડિંગની વ્યવસ્થા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ઘણા બધા સેન્ટરોમાં મૂકવામાં આવી. ગુજરાત દરેક ક્ષેત્રમાં દેશ કરતા વહેલું ચાલતું હોય એવી સિસ્ટમ હોય છે. એટલે બોર્ડિંગો તો આઝાદીના વર્ષો પહેલા ઘણી બધી એવી બોર્ડિંગો છે કે જેના 100 વર્ષથી વધારે પણ થઈ ગયા છે, અને એ બોર્ડિંગના અંદર વ્યવસ્થાના ભાગરૂપે ગામડેથી બધા રોજ ના આવી શકે એના માટે રહેવાની વ્યવસ્થા સ્થાનિક લેવલે કરવામાં આવતી, સેન્ટરમાં કરવામાં આવતી, જ્યાંથી સ્કૂલ કે કોલેજ જે પણ છે કરતા કરતા આપણા મૂળ સાહેબો હતા. આ શબ્દ તો વિયોગ્યો છે, નવી પેઢીને મૂળ સાહેબ કહેશો તો કોઈ ખ્યાલ નહીં, પણ કરતા કરતા મૂળ સાહેબો હતા. બધાએ સંસ્થાના 1 કે 2 એવા નામ હશે કે જે બધાના મગજમાં રહ્યા હોય. શિક્ષણમાં પોટીઓ ખાઈને પણ આગળ વધાર્યા હોય કે શિસ્તમાં લાવવા માટે જમણા હાથનો ડિસિપ્લિન કર્યો હોય, એવા બધાને યાદ છે. આ તમામ જે હમણાં સાહેબે જે વાત કરી કે જે 80 ના દાયકાથી પહેલા જન્મેલા છે, એ બધાને આ સિસ્ટમમાંથી નીકળીને આગળ આવ્યા છે. આજે જ્યારે પ્રવીણસિંહ સાહેબની વાત કરી છે ત્યારે રાજકોટ આપણા ગરાસિયા બોર્ડિંગમાં અહીંયા એમને લગભગ 5 દાયકાથી પણ વધારે મુસાફરી જવાબદારી એમને સંભાળી. ઉકાગુ એટલે કચ્છ કાઠિયાવાડ ગરાસિયા એસોસિએશન, બોર્ડિંગ એસોસિએશન ના પ્રમુખ વર્ષો સુધી આ પ્રકારની અનેક એમના પાસે જવાબદારી વર્ષો સુધી રહી. બોર્ડિંગ અને શિક્ષણના સાથોસાથ આપણે ચોપડા જ્યારે આપણે વાંચશું અને આ ગ્રંથને જ્યારે આપણે ખોલશું ત્યારે આપણે ધ્યાનમાં આવશે કે ખેડૂત વર્ગ માટે, સમાજના ખેડૂતો માટે પણ ચિંતિત હતા. ખેડૂત વર્ગ માટે ઘણી બધી એમને યાત્રાઓ પણ કાઢેલી હતી. જ્યારે આપણા હક 60ના, 70ના અને 80ના દાયકાઓમાં જતા હતા ત્યારે સામાન્ય ખેડૂતને, સામાન્ય ગરાસિયાના દીકરાને મધ્ય રેખામાંથી છૂટા ન પડી જાય અને એના હક માટે ક્યાંય પણ જાગૃતિ લાવી હોય તો એ પ્રકારની આખી યાત્રા એમને ગોઠવેલી. ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ એમને ભોગ દીધેલો, ખેડૂત બેંકમાં પણ એમને ભોગ દીધેલો, અને અત્યાર સુધી ચાલતું હોય એવું એમનું પ્રકાશન નામનું આપણું જે મેગેઝિન છે એમનો પણ આપણે આજે સમાજના તાલુકા, જિલ્લા બધી જગ્યાએ પબ્લિશિંગ થાય છે. આ પ્રકારની બધી પ્રવૃત્તિ તો આપણને આ ગ્રંથમાંથી જાણવા મળશે, પ્રાપ્ત થશે. એક જાગૃતતા આવશે કે પ્રવીણસિંહજી સાહેબે શું કાર્ય કર્યા, પણ કાર્ય જે કર્યા હતા
એ કાર્ય કર્યા એના સાથોસાથ કઈ પરિસ્થિતિમાં કર્યા હતા એ કદાચ જ આ ચોપડામાંથી કે ચોપડાના પાનામાંથી આપણે સમજીશું. ગુજરાતના અંદર જે બોર્ડિંગની સિસ્ટમ હતી, ગુજરાતના અંદર જે સમાજના અંદર શિક્ષણની જે પરિસ્થિતિ હતી, આઝાદી પહેલા તો ઘણી બધી બોર્ડિંગો થઈ ગઈ, પણ 47 પછી અને ખાસ કરીને એમનો અહીંયા સમય જે ચાલુ થયો એ અતિશય કઠિનાઈનો પરિસ્થિતિના સમયનો અંદર એ સમયે કોઈ જાતની સુવિધાઓ નહોતી. આ બોર્ડિંગના અંદર પણ અત્યારે આપણે આ ભવ્ય હોલના અંદર બેઠા છે, પણ એક જમાનો હશે કે જ્યારે આ બોર્ડિંગનું નિર્માણ થયું ત્યારે તો અહીંયા દેશી નદિયા હશે, પંખાની વ્યવસ્થા ન હોય. હમણાં સ્વામીજીએ વાત કરી કે હવે તો એસી થઈ ગયા છે. હવે એ તો પાયો મુકાઈ ગયો છે ને આપણા માટે આ બધું કરવું શરૂ કરે છે. પણ એ પાયા મૂકવા વાળા વ્યક્તિ પ્રવીણસિંહજી સાહેબ જેવા વ્યક્તિ અને એમના સાથે સમાજનું ઉત્કર્ષ કરવા માટે જે ઘણા બધા વડીલોએ જે તપ ત્યાગ ને તપસ્યા કરી. હું તો યાદ છે નાના નાના તાલુકા સેન્ટરમાં જ્યારે સમાજને ભેગા કરવાનો કોઈ પ્રશ્ન આવતો કે સમાજને એકત્રિત કરવાનો કે સમાજની કોઈ ઇમારત બનાવવાનો પ્રશ્ન આવતો ત્યારે આપણા કાર્યકર્તાઓ સાયકલોમાં જતા. એ દિવસો પણ જોયેલો છે સમાજ. અને એ પેઢીમાંથી પ્રવીણસિંહજી સાહેબ આવે છે. ત્યારે મોબાઈલનો જમાનો, બધાના પાસે તો ઘરે લેન્ડલાઈન પણ નહોતું. એસટીડીઓમાંથી પણ જ્યારે ફોન કરતા પણ ત્યારે કોઈ સમય છૂટતું નહીં. આજે ઘરે ખિસ્સામાં બધા પાસે એક બે મોબાઈલ હશે, કોઈ અમુક ટાઈમે આપણે સમય છૂટી જાય છે. આ પ્રવૃત્તિ છે, આ સમયનો બદલાવ છે. એ લોકોએ જે ભોગ દીધો છે, જે કઠિનાઈ પરિસ્થિતિના અંદર, જ્યારે શિક્ષણના અંદર આર્થિક પરિસ્થિતિ સમાજની એટલી સારી જ્યારે નહોતી અને શિક્ષણ માટે એટલો ફોકસ પણ નહોતો, ત્યારે આ લોકોએ કામ કર્યું છે અને આ વડીલોએ જે ભોગ દીધો છે એના કારણે એ જે મજબૂત એમને જે ઇમારત માટે પાયો જે મૂક્યો છે એના કારણે આજે આપણે અહીંયા ઉપસ્થિત થઈ અને ભેગા થઈને આપણે એમ કહી શકીએ છીએ જે મકુભાઈએ જે વાત કરી કે અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે અને ઘણા બધા ઉદ્યોગપતિ બેઠા છે કે 1 કરોડ થઈ શકે. એ સમયમાં જ્યારે આ પાયો મૂકાતો હતો ત્યારે લાખ રૂપિયા ભેગા કરવામાં પણ કઠિનાઈ ઘણી બધી આવતી એટલું આ બધાએ સમાજનો પાયો મૂક્યો. માત્ર શિક્ષણ માટે નહીં પણ સમાજની સ્થાપન જરૂરિયાત કરી ત્યારે પ્રવીણસિંહ સાહેબ જેવા વ્યક્તિઓએ એમનો પૂરો સમય કાઢી નિષ્ઠાથી મર્યાદાના અંદર રહી અને સમાજના ઉત્કર્ષ માટે આખો જીવન સમર્પિત કર્યું. હું તો એ મત ન જોઉં કે આ ચોપડાના સાથે આ ગ્રંથના સાથે જે વ્યક્તિએ 50 વર્ષ આ સંસ્થામાં કાઢ્યું છે એના માટે કાંઈ સારું ઇમારત પણ સમાજના વડીલો વિચારીને મૂકે કે જે ભાવિ પેઢી સમજી શકે કે સંઘર્ષ શું છે, એક જીવન સમાજના બલિદાનમાં, સમાજના ઉત્કર્ષ માટે એક આખું જીવન બલિદાન ચડાવ્યું હોય એ પ્રકારના વ્યક્તિ કોણ? સમય બદલાતો જાય છે. હમણાં 3 પેઢીની વાત અમે દેશી ભાષામાં કહેતા હોઈએ આપણે ઘણું બધું આપણો ઇતિહાસ છે, રાજાશાહીની વખતોની વાતો કરતા હોય છે, આપણે શૂરવીરની વાતો કરતા હોય છે, આપણા રાજવીઓની વાતો કરતા હોય છે. પણ એને એ સમયને એ સતયુગના સમયે જેને જોયો છે એ વર્ગ વિયોગ્યો છે. એ વર્ગના પછી જે આવ્યો, જે પેઢી આવી કે જેને સાંભળ્યું, જેને એ વ્યક્તિને જોયા હતા. હવે પ્રવીણસિંહજી સાહેબ અને આજે આ પ્રકારના વ્યક્તિત્વ આપણા વચ્ચે રહ્યા નથી. હવે એ પછી પેઢી પણ રહી. હવે જે નવી પેઢી છે કે જે મારા ઉંમરના હશે, જે 40 થી નીચેના હશે, કે જે 30 થી નીચેના હશે, એ સતયુગના સમયે, એ સંઘર્ષના સમયથી લઈને અત્યાર સુધી જે સમાજનો, જે વિસ્તારનો જે આ સફર રહ્યું છે, આપણે તો ખાલી વાત સાંભળી શકીએ છીએ ને વિચારી શકીએ છીએ. હવે તો જે લોકો કરવાવાળા હતા એવી ગયા છે, કરવાવાળા પછીની જે પેઢી હતી જેને સાંભળ્યું હતું ઈ વર્ગ એવી ગયો છે. હવે આ 21મી પેઢીના અંદર આ આપણા મૂળભૂત પુરુષોએ જે મહેનત કરીને અને જે સંઘર્ષ કરીને સમાજને મજબૂત કરી અને શૈક્ષણિક વિષય હોય કે કોઈ પણ વિષય હોય એને મજબૂત કરી અને સમાજનો જે પાયો મૂક્યો હતો એને આજે આપણે કેવી રીતે પ્રવીણસિંહજી સાહેબ અહીંયાના મુસાહેબ તો હતા, સાથોસાથ મુકાબુરી જબરજસ્ત જવાબદારી હતી આખા સૌરાષ્ટ્ર કચ્છના અંદર. જે પછીના દાયકાઓમાં 70ના 80માં અને 90 પછી તો કન્યા છાત્રાલયનો પણ ઘણી બધી જગ્યાએ નિર્માણ થયું. બધી જગ્યાએ એમને મહત્વપૂર્ણ એમનો ભાગ રહ્યો છે, એમનો સાથ સહકાર રહ્યો છે. હમણાં હું વાંકાનેરની વાત કરું, પ્રતાપસિંહજી બાપુની વાત કરી, પૂજ્ય દાદા બાપુ શ્રી વાંકાનેર
જ્યારે એમની ઈચ્છા હતી, અમારા દાદીમા દેવ થયા પછી મહારાણી રમાકુમારબા નામે દીકરીઓને પણ પ્રોત્સાહન મળે અને કન્યા છાત્રાલયનું નિર્માણ વાતાવરણ અંદર થાય, ત્યારે સૌથી પહેલો જ ફોન પહેલેથી પ્રવીણસિંહ સાહેબને કર્યો. પ્રવીણસિંહ સાહેબે આવી અને વાંકાનેરના અંદર ટાઈમ કર્યો, વડીલોને ભેગા કરી, કેવી રીતના આપણે પાયામાંથી આખી નવી સંસ્થા ઊભી કરવી જોઈએ, દીકરીઓને શોભે, આપણી માન મર્યાદા ક્યાંય ગીરવે ના પડે અને મજબૂતીથી સારી રીતે કાર્ય ઉપાડવા માટે જે એમને સંઘર્ષ કર્યો એ હું આજીવન ભૂલીશ નહીં. હું તો ત્યારે નાની ઉંમરનો દીકરો હતો ત્યારે 3 પેઢીનો સંબંધ રહ્યો છે પ્રવીણસિંહજી સાહેબ. પ્રતાપસિંહજી બાપુએ જ્યારે આ વિચાર મૂક્યો કન્યા છાત્રાલયનો, ત્યારે પણ સાહેબ હાજર હતા. આવનારા સમયના અંદર જ્યારે દિગ્વિજયસિંહજી બાપુ જે એના અમુક વર્ષો પછી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પણ પ્રમુખ રહ્યા, ત્યારે બાપુ સાહેબ સાથે પ્રવીણસિંહજી સાહેબનું રેગ્યુલર એક વાત ચલાત રહેતી. જ્યારે બાપુ સાહેબે દિગ્વિજયસિંહ બાપુએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આખા સમાજને એકત્રિત કરવા અને આર્થિક આધારે આરક્ષણની માંગ જ્યારે એમને મૂકી હતી, 2 યાત્રા નીકળી, જે સૌથી પહેલી જે નીકળી, ત્યારે આખા દેશના અંદર ગુજરાતનો દાખલો લઈને બાપુ હતા. ત્યારે પ્રવીણસિંહ સાહેબ એમના સાથે હતા, ત્યારે એમને માર્ગદર્શન દેતા, એમને આખી આપણી જે કન્યા છાત્રાલયો છે એનો ઉલ્લેખ બાપુ સાહેબે એ યાત્રાના અંદર આખા દેશના અંદર કર્યો. હું એટલે માટે આ મુદ્દો ઉપાડું છું કે પ્રવીણસિંહજી સાહેબના ખાલી માત્ર રાજકોટ ગરાસિયા બોર્ડિંગના અંદર વિદ્યાર્થીઓ જે એમના નીચે તૈયાર થયા છે એટલા પૂરતી એમની વાત ઉપાગુના માધ્યમથી તો આખા સૌરાષ્ટ્રમાં એમને કામ કર્યું છે. પણ સૌરાષ્ટ્રના અંદર જે કન્યા છાત્રાલયો જગ્યાએ આપણે કરી એનો દાખલો આખા દેશના અંદર જ્યારે દેવાનો ટાઈમ આવ્યો ત્યારે પ્રવીણસિંહજી સાહેબનું નામ પણ ના સાહેબ. આ પ્રકારના ઊંડા વિચાર રાખવા વાળા વ્યક્તિ 5 દાયકા સુધી કોઈ પણ જાતના વ્યક્તિગત લાભ, કોઈ પણ જાતના આકાંક્ષા કે કોઈ જાતની અપેક્ષા વગર એક સમાજને એના નવા 147 પછી જે નવો સમય ચાલુ થયો તો એના અંદર સમાજ એનો યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે અને શિક્ષણના માધ્યમથી સ્થાન પ્રાપ્ત કરે એવા લાગણી સાથે જે વ્યક્તિ એમની આખી જીવન સમર્પિત કરી દીધી છે એ વ્યક્તિને આજે માત્ર એમના સાથે એમના નીચે ભણેલા કે એમના સાથે કામ કરેલા વ્યક્તિ પૂરતું નહીં, પણ ભાવિ પેઢી માટે અમારા ઉંમરના જેટલા યુવાનો છે એના માટે પ્રેરણારૂપ લાયક એમને આ પુસ્તક એક દાખલો બનીને એમને એમની જિંદગીના અંદર જીવન જરૂરિયાત રીતે ઉપયોગી થાય એવી હું આશા રાખું છું. અહીંયા એમના પરિવારજનો બધા ઉપસ્થિત છે, થોડી સંખ્યામાં વડીલો ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે, પણ આપનો આ પરિવાર માટે ખાસ કરું છું. એમના દીકરા અહીંયા ઉપસ્થિત છે, એમના પરિવારના માતૃશક્તિ ઉપસ્થિત છે. પ્રવીણસિંહજી સાહેબ કઈ જગ્યાએ ક્યાં કેટલા લોકોને એમના સમાજ સેવાના માધ્યમથી કેટલા લોકોને અડીને આવ્યા છે એ આપને કદાચ એ ખ્યાલ પણ નહીં આવે. વર્ષો પણ વીત્યા જશે ત્યારે પણ આપને કોક આવીને કહેશે પ્રવીણસિંહ સાહેબે આવું કર્યું હતું, અમારા માટે આવું કર્યું હતું, અમારા ગામ માટે આવું કર્યું હતું, સમાજ માટે. અને માત્ર 5, 10, 15 વર્ષ માટે નહીં પણ 90 સુધી પહોંચી ગયા હતા. મને તો યાદ છે છેલ્લી વાર મારે એમને દર્શનનો લાભ મળ્યો હોય તો અમારા કોરડા નાયણીમાં બીજના દિવસે દર વર્ષે કાર્યક્રમ હોતો હોય છે. હમણાં જ એમના 90 વર્ષ પૂરા થઈ ગયા હતા અને થોડાક વર્ષો પહેલા પોતે અહીંયાથી ત્યાં સુધી આવ્યા આ ઉંમરે પણ, અને યુવાનોને પૂરી રીતે એમને જે પ્રોત્સાહિત કર્યા, કટાક્ષના શબ્દ પણ કીધા અને એમને જીવન જરૂરિયાત જે માર્ગદર્શન દીધું, એ 90 સુધી જો આ વ્યક્તિ 5 દાયકા સેવા કર્યા પછી એ ઉંમરે પણ કામ કરી શકતા હોય તો આજની પેઢી સમજી શકશે નહીં, આજની પેઢીને ખ્યાલ નહીં પડે કે આ પ્રકારના પણ સમાજ કોઈ પણ રીતે જ્યારે મજબૂતીથી આગળ વધે છે ને ત્યારે આવા મજબૂત માણસો જે સરળતાથી સાદાઈથી એનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. આપણે આજે 21મી સદીના અંદર જીવી છે. આજે બધું ચાલે છે આના ઉપર. વોટ્સએપની દુનિયા છે. વોટ્સએપના અંદર બધું સાંભળવાનું મળે, જોવાનું મળે. રીલમાંથી આપણા યુવાનો નવરા થતા નથી. કોણે કઈ ગાડી લીધી તો રીલ બની, કોણ ક્યાં ફરવા ગયું હતું તો રીલ બની, કોણ 10 વર્ષ પહેલા લગ્ન કર્યા, 20 વર્ષ પછી લગ્ન કર્યા, 30 વર્ષ પછી લગ્ન કર્યા. 40 વર્ષ પછી લગ્ન કર્યા. 50 વર્ષ પછી લગ્ન કર્યા. 60 વર્ષ પછી લગ્ન કર્યા. 70 વર્ષ પછી લગ્ન કર્યા. 80 વર્ષ પછી લગ્ન કર્યા. 90 વર્ષ પછી લગ્ન કર્યા. 91 વર્ષ પછી લગ્ન કર્યા. 92 વર્ષ પછી લગ્ન કર્યા. 93 વર્ષ પછી લગ્ન કર્યા. 94 વર્ષ પછી લગ્ન કર્યા. 95 વર્ષ પછી લગ્ન કર્યા. 96 વર્ષ પછી લગ્ન કર્યા. 97 વર્ષ પછી લગ્ન કર્યા. 98 વર્ષ પછી લગ્ન કર્યા. 99 વર્ષ પછી લગ્ન કર્યા. 100 વર્ષ પછી લગ્ન કર્યા. 101 વર્ષ પછી લગ્ન કર્યા. 102 વર્ષ પછી લગ્ન કર્યા. 103 વર્ષ પછી લગ્ન કર્યા. 104 વર્ષ પછી લગ્ન કર્યા. 105 વર્ષ પછી લગ્ન કર્યા. 106 વર્ષ પછી લગ્ન કર્યા. 107 વર્ષ પછી લગ્ન કર્યા. 108 વર્ષ પછી લગ્ન કર્યા. 109 વર્ષ પછી લગ્ન કર્યા. 110 વર્ષ પછી લગ્ન કર્
નવરાત્રીના પણ સમય પહેલા શ્રાદ્ધના અંદર દાંડિયા રાસમાં ગયા હતા, એની પણ રીલ બની. એ વસ્તુ છોટી છે પણ એની પણ રીલ બની. પ્રવીણસિંહ બાપુની એકે રીલ ક્યાંય ગઈ એને આખી જીવન સમાજ માટે લાગણી વગર વિચાર્યા, વગર કાંઈ માગ્યા સમર્પિત હતી. આનાથી મોટી ભાવના એટલે આજે આ એક મહાન આત્માને આપણે આ ચોપડાના આ એક ગ્રંથના માધ્યમથી જ્યારે અહીંયા આપણે શુભેચ્છા પાઠવી છે, તો ત્યારે આ વિચાર જેને આવ્યો છે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જેમને ભેગા થઈને આ વિચાર કર્યો એમને હું અભિનંદન પાઠવું છું. આજના સમયના અંદર બદલતા સમયના અંદર ઝડપી બદલતા સમયના અંદર આ અમુક વસ્તુ જૂની રહી જતી હોય છે, પણ આપણો ઇતિહાસ જો આપણે તાજુ નહીં કરીએ, આપણો ભૂગોળ, આપણા પુરુષો જેને આટલા સાથ સહકાર સમાજને આપ્યો છે અને પાયામાંથી સમાજને મજબૂત કર્યો છે, એને જો આપણે યાદ ન કરીએ તો પછી આપણી ભાવિ પેઢી કોઈ દિવસ સાચા અર્થમાં સમાજનો વિકાસ નહીં કરી શકે. એટલે હું ખૂબ અભિનંદન સાથે આ આખા કમિટી જે લોકોએ આ વિચાર્યું છે અને જેમને તાત્કાલિક ધોરણે બેસી અને આ ચોપડાનું નિર્માણ કર્યું છે, એ ગ્રંથ એ સમાજના વચ્ચે લાવવા માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું અને સમાજની ભાવિ પેઢીને પણ ખ્યાલ કે સમાજ કયા પરિસ્થિતિમાંથી નીકળી અને આવ્યો છે, કયા પ્રકારના મહાપુરુષોએ સમાજના અંદર યોગદાન આપ્યું છે. એટલે આ બધાનો આભાર વ્યક્ત કરું છું. મને આજે ગરાસિયા બોર્ડિંગમાં આવવાનો પહેલી વાર અવસર રહ્યો છે. એક રાજ્યસભાના સંસદ તરીકે આપણે મારું સન્માન કર્યું છે, મને સન્માનીય છે. અમારા વડીલ એવા શક્તિસિંહભાઈએ ઘણું બધું કહી, ટૂંકમાં ઘણું બધું કહીને નીકળ્યા છે, તો એમાં એક સૂર હું એ મૂકી દઉં. 10ની જવાબદારી તો હું કોઈ દિવસ લેતો નથી, પણ એકની જવાબદારી હું લઈને જઈશ. આ સંસ્થા તરફથી, સમાજના આગેવાનો તરફથી, રાજ્યસભાના સદસ્ય તરીકે મારા ગ્રાન્ટનો જ્યાં પણ સદુપયોગ થઈ શકતો ત્યાં આપ બધાએ નક્કી કરી શું કરવું છે, પણ આપને નક્કી કરવાનું છે. મારું યોગદાન શું રાખવું છે, એ ફૂલ નહીં તો ફૂલની કેટલી પાંદડી આપને રાખવાની છે એ પણ આપને નક્કી કરવાનું છે. પણ મારા 4 વર્ષ આવનારા પૂરા થાય એના પહેલા અહીંયા ગરાસિયા બોર્ડિંગના અંદર મારો ફાળો કોઈ રીતે રહી શકે એવી હું ઈચ્છા અહીંયા આ મંચ ઉપરથી દર્શાવું છું. સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ રાજકોટ છે અને રાજકોટમાં સમાજનું કેન્દ્રબિંદુ આ ભગીરથ એક સમાજની સંસ્થા અથવા વર્ષોથી પેઢી ઉતાર રહી છે. એના અંદર એક સમાજના દીકરા તરીકે મારું પણ યોગદાન બને એવી હું આશા રાખું છું. પોતે હું કાંઈ ન કહેતા, સમાજ જે નક્કી કરે, વડીલો જે નક્કી કરે, મારી ગ્રાન્ટમાંથી આવનારા 4 વર્ષની અંદર વડીલ અને સમાજના માર્ગદર્શક એવા પ્રવીણસિંહજી સાહેબને આજે યાદ કરતા એમના ગ્રંથના નિર્માણના આ કાર્યક્રમમાં બધાએ ઉપસ્થિત સમાજના સૌને હું આવકારું છું. એક વસ્તુ હું કહીને મારી વાત પૂરી કરીશ. બાપા સમય આ તો દેવાના નવું નિર્માણ છે, એમાં વ્યક્તિગત લેવાનું સમાજ કે શિરોમાની છે. મારા પાસે રહે છે 4 વર્ષ, સમાજ કે છે મારે કરવાનું છે. એક જ્ઞાત વાળી ને વ્યક્તિગત પણ એની પણ ચર્ચા આપણે પછી કરીશું. પણ એક અંતે સમય બદલાઈ ગયો છે. રાજનસિંહ આપણે વાત કરી સમય બદલાઈ ગયો. આ સમય બદલાઈ ગયો છે. 47માં સમય બદલાણો હતો અને હવે હું વ્યક્તિગત માનું છું, કદાચ આ બધાએ વિચારશો, કદાચ આપણે પણ બધાને લાગશે કે આ 2020 પછી કોઈ કોરોનાના નામે મૂકવું કે સમયના નામે મૂકવું, સમય ફરીથી બદલાણો. જૂનું જે બધું હતું એ ધીમે ધીમે નવી પેઢીના અંદર ઘૂસાતું જાય છે. આપણો ઇતિહાસ, આપણી મૂળભૂત સંસ્કૃતિ ક્યાંય ભૂલાય નહીં એના માટે આપણે સમય ભલે બદલાઈ ગયો. પ્રવીણસિંહજી સાહેબ જેવા વ્યક્તિઓ જ્યારે જાય ત્યારે એમની ખાત કોઈ દિવસ ભૂલાય નહીં. પણ ભાવિ પેઢી જો એક વ્યક્તિ અહીંયા જો 30 વર્ષ ને 40 વર્ષના નીચેના છે, એ જો પ્રવીણસિંહજી સાહેબે એમની જિંદગીના અંદર જેટલું કીધું છે એના 5% કે 10% પણ કહે તો સમાજ કોઈ દિવસ અવરે રસ્તે નહીં. અમારે એક બાપુ સાહેબની એક કહેવત હતી, આજે ઇતિહાસને જાગૃત કરવાનો જે અવસર મળ્યો છે, સમય બદલાવવાનો છે, ત્યારે એ ઉલ્લેખ કરીને મારી વાતને વિરામ આપું છું. પીપળ પાન ખરંતા હસ્તી કુકડિયા. આઈડા પાંદડા પીપળના જ્યારે પડતા હોય છે ત્યારે જે નવી ફૂટ મૂકેલી પાંદડા જે આવતા હોય એને જોઈને દાંત કાઢતા હોય કે તમારો સમય
ત્યારે એ દાંત કાઢતો, ત્યારે જ્યારે આ યુવો ફૂટ દાંત કાઢતું હોય છે ત્યારે એ ઘેટો પાંદડો પડતો કહેતો જાય છે, પીપળ પાન કરતા હસ્તી કુંવળિયા મુझ बीती तुझ बीत से धीरज पावन। આ યુવા પેઢીને, અને આ એક પેઢીનો પ્રશ્ન નથી, આ દરેક પેઢીના અંદર આ પરિસ્થિતિ. જ્યારે યુવા શક્તિ હોય ત્યારે શું વિચાર હોય છે, અને એક પછી સાયકલ લાઈફની પૂરી થવાની છે. જે પગથિયા ઉપરથી વડીલો ચાલીને ગયા છે, આવતીકાલે યુવાનો પણ ચાલી રહ્યા છે. એટલે આવી આશા સાથે સમાજનું ભવિષ્ય આ સમાજના ભૂગોળ સાથે હર હંમેશ જોડાયેલું અને પ્રવીણસિંહજી સાહેબ જેવા વ્યક્તિત્વનું અસ્તિત્વ આપણા હૃદયના અંદર યુવા પેઢીના અંદર એવી આશા સાથે મારી વાત વિરામ મૂકું છું. જય માતા.